હેલો એવરીવન, તો સન્ડે હતો તો અમે નીકળી ગયા છે શૂટિંગ માટે અને આ છે અમારા ટ્યુબલાઇટ સોરી જીગાભાઈ. તો જીગાભાઈ અમે પહોંચી ગયા છે હરિભાઈની હોટલ. આ ભાઈ અમારા નમીરભાઈ કંઈક લે, તું પહેલાં આવી જા ભાઈ, તું તારા વાળ હરકા કરી લે ને તારા વાળ વિખાઈ જવાના છે, બરાબર. તો નમીરભાઈ એનું પોતાનું લઈ લીધું છે ને ભાઈ નમીરભાઈ પોતાનું થોબડું દેખાડવા અહીંયા આવી ગયા છે. તો અમે ભાઈ ગાડીમાં સીન લઈ લીધો. હા, તો આંખ બતાવી લે પહેલાં, પછી આપણે આગળ વધીએ. તો પછી અમે તળાવની પાસે પહોંચી ગયા. મારું ને નમીરનું શૂટિંગ થઈ ગયું હતું. તો બાકી હતું જીગાભાઈનું શૂટિંગ, વિડીયો શૂટ એનું બાકી હતો. તો પછી એનું લોકેશન ગોતીને એનું શૂટ કર્યું. વાહ ક્યાં સીન હે! નવીભાઈ બહુ મસ્ત વિડીયો શૂટ કરે છે વ્લોગનું. તો જીગાભાઈનું લોકેશન મળી ગયું છે. તો જીગાભાઈના શૂટ અહીંયા કર્યા છે અને પછી એના પછી અમે તરત આઉટફિટ ચેન્જ કરી લીધું, કેમ કે અમે સેલિબ્રિટી બની ગયા છીએ ભાઈ. તો ભાઈ એકવાર વિડીયોમાં યુઝ કરેલા કપડાં બીજી આ વિડીયોમાં યુઝ નથી કરતા. તો ફાકા છે એવું કંઈ છે નહીં. તો અમે વિડીયો શૂટ કર્યા, કપડાં ચેન્જ કર્યા ને પછી નીકળી ગયા અમે ચા પીવા, કેમ કે થોડી બધાની ગરમ માહોલ હતો, ઠંડીનો માહોલ હતો, તો ગરમ થોડોક માહોલ થઈ ગયો. તો પછી અમે ચા કોફી પીધા. ચા કોફી પીને તરત અમે નીકળી ગયા પછી બહુ મોટી વસ્તુ લેવા. તો અમે લેવા ગયા ભાઈ આઈફોનની આ શોરૂમે પહોંચી ગયા અમે. તો આઈફોન તો લીધો ને, કેમ કે ભાવ 1.5 લાખ રૂપિયા હતો. તો અમે પાછા વળી ગયા દુકાનની બહાર. તો ફૂલ લાગી ગઈ હતી ભૂખ. તો અમે પહોંચી ગયા વડાપાવ ખાવા. તો મેં વડાપાવ ખાધા. તો અમે વડાપાવ ખાધા હતા. તો ભાઈ એ ભાઈ બતાવમાં વધારે બસ પાણી આવે છે. એ ભાઈ આ શું છે? એ ભૂત જેવો લાગે છે. એટલે ઊંધો મોબાઈલ નહોતો લેવાનો. તો હું પછી પહોંચી ગયો ઘરે. તો ફાઇનલી આજના આખા દિવસનું બતાવી દીધું છે. બાય બાય, આવજો. Yeah.